Assalamu alaikum to all my dear students. I am Fazila Parikh from A. Aimullah High School, Umarwada, Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 10 જોઈ રહ્યા છે. આપણે પાર્ટ 1માં પ્રિતાસ્ક જોયો હતો અને પાર્ટ 2માં હાફ અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ સાચા પ્રેમની કસોટી વિશે અડધો પાઠ આપણે જોઈ ગયા હતા. બરાબર, આપણે ક્યાં સુધી જોયું હતું તો કે ફોટોગ્રાફ મારી પાસે માંગશો નહીં તેના રિફ્યુઝના ઉપર, કે તે ફોટાની મારી પાસે વિનંતી કરશો નહીં, અને તેને જે ફોટો ન આપવાની જે તેણે સ્પષ્ટતા કરી હતી ત્યાં સુધી આપણે જોયું હતું. અને શું કહ્યું હતું કે તમે ન્યૂયોર્ક આવો ત્યારે મને તમે જોશો, આમ તેણે કહ્યું હતું. બરાબર, હવે ત્યાર પછીનું આપણે જોઈશું. 1 minute to 6 and Blandford heart leaped. હવે 6માં 1 મિનિટ બાકી છે અને બ્લેન્ડફોર્ડનું હૃદય શું થઈ રહ્યું હતું? ધબકવા માંડ્યું. બરાબર, હવે કેટલી મિનિટ બાકી છે? 6 વાગવામાં ફક્ત અને ફક્ત 1 જ મિનિટ બાકી છે, એટલે બ્લેન્ડફોર્ડનું હૃદય ધબકવા લાગ્યું. A young woman was coming towards him. She was tall and slender. Her eyes were as blue as flowers. Her lips and chin had a gentle firmness. In her green suit, she was like springtime itself. He started walking towards her, but then he noticed she did not have a rose. As he moved, she smiled sweetly. Going my way shoulder, she murmured. જુઓ, હવે 6 વાગવામાં કેટલી મિનિટ બાકી હતી? ફક્ત અને ફક્ત 1 મિનિટ બાકી હતી, એટલે બ્લેન્ડફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું. A young woman was coming towards him. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. She was tall and slender. સ્લેન્ડર એટલે કે એકવડા બાંધાનું. તેણી લાંબી અને એકવડા બાંધાની એટલે કે પાતળી હતી. Her eyes were as blue as flowers. તેની આંખો ફૂલો જેટલી જ ભૂરી હતી. Her lips and chin had a gentle firmness. તેના હોઠ અને ચહેરો પર સૌમ્ય મક્કમતા, ફર્મનેસ એટલે કે સૌમ્ય મક્કમતા હતી. In her green suit, she was like springtime itself. તેના લીલા પરિવેશમાં એટલે કે તેણે જે લીલા કલરનું ડ્રેસ પહેરેલું હતું તે સ્વયં પોતે કેવી લાગતી હતી? વસંત ઋતુ જેવી લાગતી હતી. સ્પ્રિંગ ટાઈમ એટલે કે વસંત ઋતુ જેવી લાગતી હતી. He started walking towards her. તે તેના તરફ ચાલવા લાગ્યો. But then he noticed she did not have a rose. પછી તેના ધ્યાનમાં આવ્યું કે તેની પાસે ગુલાબ ન હતું. As he moved, she smiled sweetly. Going my way shoulder, she murmured. તે આગળ ચાલ્યો ત્યારે તેણે શું કર્યું? મોહક સ્મિત આપ્યું. She smiled sweetly એટલે કે આપણે એમ સ્માઇલ આપીએ ને તેવું, જરાક હસી એમ, સ્વીટલી એકદમ. ગોઈંગ માય વે શોલ્ડર, મારા રસ્તે જાઓ છો જવાન, આમ કહે છે. સી મર્મર્ડ એટલે કે મનમાં બોલવું, આપણે ધીમા ગળગણીએ ને તેવું. તો તેણી શ્રી મર્મર્ડ, તેણી મનમાં ધીમેથી બોલી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, ડિસ્ક્રાઇબ ધી યંગ વુમન. જે યંગ વુમનનું ડિસ્ક્રિપ્શન લખો. બીજું, બ્લાઇન્ડફોર્ડ્સ હાર્ટ લીપ્ડ
વાય? ત્રીજો, વોટ ડીડ બ્લેનફોર્ડ નોટિસ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, he took one step closer, then he showed the woman with the rose. She was standing behind the girl, a woman past 40. Her graying hair pulled under an old hat. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. The girl in the green suit was walking quickly away. જુઓ શું કહે છે આ ફકરામાં તે જુઓ. He took one step closer. તે એકાદ ડગલું નજીક ગયો. Then he showed the woman with the red rose. ત્યાં તેણે એક ગુલાબ તાકેલી સ્ત્રી જોઈ. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. જુઓ તે છોકરીની પાછળ ઊભી હતી, જે પેલી યંગ ગર્લ હતી તેના પાછળ ઊભી હતી. તે જે છોકરી હતી એમ રેડ રોઝવાળી તે કેટલાકની હતી? તે કે અ વુમન પાસ્ટ 40, એટલે કે 40 વતાવી ગયેલી હતી. ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ. એ સ્ત્રીએ તેના સફેદ થતા વાળને જૂની હેટ નીચે ઢાંકી રાખેલા હતા. શી વોઝ રેધર હેવી. તે થોડી જાડી હતી, બોડીમાં હતી એમ. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. પણ તેના અવ્યવસ્થિત કોટ પર લાલ ગુલાબ વિશે સંદેહ ન હતો. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. જે લીલા કપડામાં પેલી છોકરી હતી તે ઝડપથી આગળ જઈ રહી હતી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો, ડિસ્ક્રાઇબ ધ વુમન વિથ ધ રોઝ. રોઝ જે સ્ત્રીએ લગાવેલું હતું તેના વિશે ડિસ્ક્રિપ્શન આપો. બીજું, વોટ ડીડ ધ ગર્લ ઇન ધ ગ્રીન શુડ ડુ? આ 2 પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ જોઈએ. બ્લેનફોર્ડ્સ attention was divided between the two. He felt a strong urge to follow the girl, yet he also had a deep longing for the woman who had given him great courage and strength. And there she stood. He could see that her pale, plump face was gentle and kind. Her grey eyes were warm and friendly. જુઓ શું કહે છે આ ફકરામાં તે જુઓ. બ્લેનફોર્ડ્સ attention was divided between the two. બ્લેનફોર્ડનું ધ્યાન 2 વચ્ચે વહેંચાઈ ગયું હતું. કોણ 2 વચ્ચે? પેલી યંગ છોકરી જે ત્યાંથી પસાર થતી હતી તે, અને પેલી જે રોઝ લઈને ઊભી હતી તે સ્ત્રી. આ 2 વચ્ચે વહેંચાઈ ગયું હતું. He felt a strong urge to follow the girl. તેને પેલી છોકરીનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી, એકદમ લાલચ થઈ આવી કે પેલી છોકરીનો પીછો કરે. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. તેમ છતાં જે સ્ત્રીએ તેને ખૂબ હિંમત, સ્ટ્રેન્થ એટલે કે ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ, ખૂબ હિંમત અને શક્તિ આપ્યા હતા, તે સ્ત્રી પ્રત્યે તેની ઊંડી ઝંખના, ડીપ લોંગિંગ એટલે કે ઊંડી ઝંખના.
પણ હતી. એટલે કે પેલી છોકરી તરફ પણ જવું હતું અને અહીંયા જે સ્ત્રી છે જે આટલા વખતથી એને હિંમત આપતી હતી અને શક્તિ આપતી હતી તેની પણ એમ કે આટલા ટાઈમથી એમ તેને ઝંખના હતી, તે સ્ત્રી પ્રત્યે ઝંખના પણ હતી. એટલે એ ડબલ તરફ એનું એ વહેંચાઈ ગયેલું છે. He could see that her pale, plump face was gentle and kind. જુઓ, પેલ પેલ એટલે કે ફિક્કું, પ્લમ્પ એટલે કે ભડાવદાર ચહેરો, બરાબર. તો જુઓ તેનો એમ એ સ્ત્રીનો ફિક્કો ભડાવદાર ચહેરો જેન્ટલ એન્ડ કાઇન્ડ, જેન્ટલ એટલે કે સૌમ્ય અને માયાળુ હતો. હર ગ્રે આઈઝ વેર વોર્મ એન્ડ ફ્રેન્ડલી. સોરી, એક લીટી ભૂલી ગઈ. હી કુડ સી ધેટ હર પેલ પ્લમ્પ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. તે સ્ત્રીનો ફિક્કો ભડાવદાર ચહેરો સૌમ્ય અને માયાળુ હતો, તે એ જોઈ શકતો હતો. હર ગ્રે આઈઝ વેર વોર્મ એન્ડ ફ્રેન્ડલી. તેની ભૂખડી આંખોમાં ઉષ્મા અને મૈત્રીના ભાવ હતા. બરાબર. તો આ જે ફકરો આપણે જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વાય વોઝ બ્લેન્ડફોર્ડ કન્ફ્યુઝડ? બીજો, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ અબાઉટ ધી એલ્ડરલી લેડી? આ બે પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. His fingers held of human bondage, which was to show who he was. He thought about their relationship. This would not be love, he decided, but it would be something precious. It would be a friendship for which he would always be grateful. જુઓ શું કહે છે? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. હેઝિટેટ એટલે કે અચકાવું. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અચકાયો નહીં. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ વિચ વોઝ ટુ શો હુ હી વોઝ. તે પોતે કોણ હતો તે દેખાડવા તેના હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક હતું. એટલે કે પેલી છોકરીને શું કહ્યું હતું? એ લોકો બે મળવાના હતા, એકબીજાને જોયા ના હતા. તે કે તારે રેડ રોઝ લઈને આવવાનો, નાને પોતે એમ એના હાથની અંદર ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક રાખવાનો હતો. એટલે એ બતાવીને તેણે કહ્યું કે એ પોતે કોણ છે. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ. તેણે તેમના સંબંધને યાદ કર્યો, એટલે કે તેના વિશે વિચાર કર્યો. ધીસ વુડ નોટ બી લવ, હી ડિસાઇડેડ, બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેશિયસ. તેણે શું પોતે વિચાર્યું? આ મારો પ્રેમ નથી. હી ડિસાઇડેડ, તેણે એવું ડિસાઇડ કરી લીધું, નિર્ણય કરી લીધો. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેશિયસ, પણ એ કંઈક મૂલ્યવાન તો છે. પ્રેમ નથી પણ કંઈક મૂલ્યવાન તો છે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. શું કહે છે? તે મૈત્રી હશે જેને માટે એ હંમેશા ઋણી રહેશે. શું કહે છે? ઇટ વુડ બી ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. તે મિત્રતા હશે, મૈત્રી હશે જેને માટે તે હંમેશા ઋણી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેના અંદરથી તમને કયો પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો, વોટ વોઝ બ્લેન્ડફોર્ડ હોલ્ડિંગ ઇન હિઝ હેન્ડ? વાય? બીજો, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ ડિસાઇડ અબાઉટ ધેર રિલેશનશિપ? આ બે પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, હી સ્ટુડ સ્ટ્રેટ, સેલ્યુટેડ એન્ડ હેલ્ડ ધી book towards the woman. As he spoke, he thought how different she was from the girl he had expected. I am Lieutenant John Blandford, and you?
You are Miss Maynil? I am so glad we could meet. May I take you to dinner? A smile appeared on the woman's face. I don't know who you are, young man, she answered. That young lady in the green suit asked me to wear this red rose on my coat. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street. And added, it is a taste of some kind. You see, શું કહે છે? He stood straight, saluted and held the book towards the woman. એટલે કે તે એકદમ stood straight એટલે કે તત્તાળ ઊભો રહ્યો. સેલ્યુટ એટલે કે સલામ કરી અને સ્ત્રી સામે પુસ્તક ધર્યું. As he spoke, he thought how different she was from the girl he had expected. તે બોલ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે તેણે અપેક્ષા રાખેલી તેવી છોકરી કરતાં તે કેટલી અલગ હતી. એટલે કે પત્રથી જે છોકરી સાથે વાત કરતો હતો તો આપણે એમ કે ડાયરેક્ટ એમ જ કોઈની સાથે વોટ્સઅપ પર ચેટ કરીએ. આજકાલ તો ફેમસ છે એમ ફેસબુક પર મિત્રતા થવી, વોટ્સઅપ પર એમ જ વગર જોઈએ વાતચીત કરતા હોઈએ, કરીએ જ છીએ, એમ ન કરવું જોઈએ તો પણ કરતા હોઈએ છીએ. તો તે એમ કે એકબીજાને જોયા નથી હોતા તો એમ કે તે એમ કે આપણી અંદર અપેક્ષા હોય કે આ આવી દેખાતી હશે, એમ હશે, આ આવો દેખાતો હશે કે આવી દેખાતી હશે. તો તે રીતના જે મેં એક્સપેક્ટેશન કરેલી હતી તેના કરતાં આ છોકરી કેટલી અલગ છે. આગળ, આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ એન્ડ યુ આર મિસ મેનિલ. શું કહે છે? હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ અને તમે મિસ મેનિલ છો ને? તમે મિસ મેનિલ છો. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ. આપણે મળી શક્યા તેનો મને ખૂબ આનંદ છે. શું કહે છે? આપણે મળી શક્યા તેનો મને ખૂબ આનંદ છે. મે આઈ ટેક યુ ટુ ડિનર? હું તમને જમવા માટે લઈ જાઉં? એટલે કે રાતના ભોજન માટે હું તમને લઈ જઈ શકું? આ રીતે એ પ્રશ્ન કરે છે. A smile appeared on the woman's face. એ સ્ત્રીના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું. એ હસી પડે છે. I don't know who you are, young man, she answered. તેણી જે સ્ત્રી પાસે જઈને વાત કરતો હતો તેને તે સ્ત્રી શું જવાબ આપે છે? તમે કોણ છો તે હું જાણતી નથી, યંગ મેન. એટલે કે યુવાન છોકરા, તું કોણ છે તને હું જાણતી નથી, એવું તે બોલે છે. That young lady in the green suit asked me to wear this red rose on my coat. આજે પેલી ગ્રીન લીલા કપડાવાળી જે છોકરી છે જેને ક્યારનો જોતો હતો તે લીલા પરિવેશમાં જે પેલી સ્ત્રી, યુવાન સ્ત્રીએ મારા કોટ પર આ લાલ ગુલાબ ટાંકવાનું કહ્યું. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street. શું કહે છે પાછી? તે લેડી, ઓલ્ડ લેડી જે હતી જેના ઉપર એને ફૂલ ટાંકીને ઊભી રાખી હતી તે લેડીને શું જવાબ આપે છે કે અગર જો તમને શું કહે કે તે તમને ડિનર પર એટલે કે જમવા માટે ઇન્વાઇટ કરે તો તમે એને શું જવાબ આપજો? એ તમને જમવાનું આમંત્રણ આપે તો કહેજો કે શેરીની સામે અક્રોસ ધી સ્ટ્રીટ એટલે કે રસ્તાની સામેની રેસ્ટોરન્ટમાં હું તેનો વેઇટ કરું છું, રાહ જોઉં છું. એન્ડ એડેડ, અને વધુમાં પાછું એ પણ કહેજો, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ એક જાતની કસોટી છે. આ તારી શું હતી? પરીક્ષા હતી કે તું ઓલ્ડ વુમનને જોઈને જતો રહે, તેને મળે કે ન મળે, કે પછી એમ કે ખૂબસૂરત મને એમ કે ખૂબસૂરત જોઈને તું મારા તરફ અટ્રેક્ટ થાય કે જેને તું મળવા માટે આવેલો છે, જો તને સાચો પ્રેમ હશે તો તું તેને જ મળવા જશે. બરાબર ને? તે ઓલ્ડ હોય, અગલી લુક હોય કે ગમે તે હોય. તેથી આ એક પ્રકારની તારી શું હતી?
પરીક્ષા હતી, ટેસ્ટ હતી, કસોટી હતી. વિદ્યાર્થી મિત્રો, આ જે લાસ્ટ પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો, હાઉ ડીડ બ્લેનફોર્ડ ગ્રીટ ધી વુમન? બીજો, વોટ ડીડ બ્લેનફોર્ડ થિંક એઝ હી સ્પોક ટુ ધી વુમન? ત્રીજો, વોટ ડીડ બ્લેનફોર્ડ ટેલ ધી વુમન? ચોથો, વોટ ડીડ ધ વુમન સે અબાઉટ ધી રેડ રોઝ? પાંચમો, વેર વોઝ ધી યંગ ગર્લ વેઇટિંગ ફોર બ્લેનફોર્ડ? છઠ્ઠો, વોટ ડીડ ધ યંગ લેડી ટેલ ધી વુમન? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ સરસ છે ને? આ પાઠના અંદરથી તમને 2 શોર્ટ નોટ પૂછાઈ શકે. એક લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ વિશે અને બીજી મિસ હોલીઝ મેનિલ વિશે, અને ત્રીજી પણ પૂછાઈ શકે, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. એટલે કે આ જે ટેસ્ટ ઓફ ટ્રુ લવ છે તેનો એન્ડ શું થયો, અંત શું આવ્યો, તે આ 3 શોર્ટ નોટ તમને પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.